Hey friends, good morning. Myself દીપક ગોંડલિયા. લાસ્ટ ટાઈમ આપણે ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરની અંદર એના સૂત્ર જોયા હતા એમ્પ્લીફાયર માટે અને ટ્રાન્ઝિસ્ટર માટેના. આજે એના વિવિધ દાખલા કઈ રીતના પૂછાય છે બરાબર એની ગણતરી આપણે જોઈએ. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક NPN કોમન એમિટર એમ્પ્લીફાયરમાં લોડ અવરોધ 18 છે. તો પહેલાં લોડ અવરોધ જે છે ને આપણે ટીક કરી નાખીએ કે 18 કિલો ઓમ જેટલો લોડ અવરોધ છે. પછી એવું કીધું છે કે વોલ્ટેજ ગેઇન જે છે 270 છે. તો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજ ગેઇનને તમારે દર્શાવવી હોય તો શેનાથી દર્શાવી શકાય? તો મેં તમને કીધું કે વોલ્ટેજ ગેઇનને દર્શાવવા માટે એવી વડે દર્શાવાય. ઓકે, નેક્સ્ટ તમને એવું કીધું છે કે જો પરિપથનો ઇનપુટ અવરોધ RI 3 કિલો ઓમ આપેલો હોય, પરિપથનો ઇનપુટ અવરોધ RI 3 કિલો ઓમ આપેલો હોય તો ટ્રાન્સકન્ડક્ટન્સ અને પ્રવાહ ગેઇન એટલે કે બીટા શોધવાનું છે. ટ્રાન્સકન્ડક્ટન્સ અને પ્રવાહ ગેઇન બીટા શોધવાનું છે. તો તમારી પાસે ઘણા સૂત્રો મેં તમને લાસ્ટ ટાઈમ લખાવ્યા હતા, એ સૂત્રમાંથી તમે મોડિફાઈ કરીને ઘણા સૂત્ર મેળવી શકો છો. તો પહેલું સૂત્ર જે છે, તો પહેલા સૂત્રની અંદર આપણે સિમ્પલ એવું કહી શકાય કે ટ્રાન્સકન્ડક્ટન્સ GM, એનું સૂત્ર તમે ફરીથી નોટ કરી દેજો કે GM આપેલું હોય એવી છે, તમને RL છે અને RI છે. તો GMનું સમીકરણ શું થશે? તો GM ઇઝ ઇક્વલ ટુ AVના છેદમાં RL. GM ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? AVના છેદમાં RL. એવી તમને 270 આપી દીધું છે અને RL જે છે 18 છે, 18 કિલો ઓમ. તો 270 ભાગ્યા 18 કિલો ઓમ કરશો તો એનો જે જવાબ મળશે તમને 0.015. તો તમને જે વાહકતા મળશે વિદ્યાર્થી મિત્રો 0.015 ઓમની વાહકતા મળશે. ક્લિયર? હવે નેક્સ્ટ બીટા શોધવાનો છે. તો બીટા શોધવા માટે તમને સમીકરણ યાદ હશે, AV ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ RL છેદમાં RI. તો આપણે બીટાને સૂત્રનો કરતા કરી નાખો તો બીટા ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય કે AV ઇન્ટુ RI છેદમાં RL. શું લખી શકાય? છેદમાં RL. તો બેઝિકલી આ સમીકરણ જે છે એ સમીકરણ તમને અહીંયા ઓલરેડી આપી જ દીધું છે. તો એ સમીકરણ તમે મૂકી દો અહીંયા અને કિંમત પણ આપી દીધી છે. તો એવીની કિંમત છે 270 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 3 ઘાત RIની કિંમત, અને RL આપી દીધો 18 ગુણ્યા 10 ની 3 ઘાત. તો જવાબ જે મળશે એ 45 મળશે. ગણતરી કરશો ને જવાબ જે મળશે એ 45. આમાં ખાલી સૂત્ર યાદ રાખીને જ ગણતરી કરવાની છે, બહુ લોજિક વધારે વાપરવાની કોઈ જરૂર નથી. સેકન્ડ ક્વેશ્ચન એવો કીધો છે કે એક NPN ટ્રાન્ઝિસ્ટરમાં કોમન બેઝ પરિપથમાં એમિટરમાંથી બેઝમાં 4% જેટલા ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય છે. મતલબ કે 100%માંથી માત્ર ને માત્ર 4% જે છે એ બેઝમાંના હોલ સાથે સંયોજાય. તો આનો મતલબ એવો થયો કે બેઝ પ્રવાહ તમારો જે મળશે એ કેટલો મળશે? ઓનલી ફોર 4%. તો કલેક્ટર પ્રવાહ કેટલાનો થાય? તો 96% જેટલો થશે. મેં આગળ પણ તમને કીધું હતું કે ટોટલ એમિટર પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ બેઝ પ્રવાહ પ્લસ કલેક્ટર પ્રવાહ. તો આપણી પાસે બેઝ પ્રવાહ 4%, તો કલેક્ટર 96% થયો. તો આમાંથી કલેક્ટર પ્રવાહનું મૂલ્ય 24 મિલી એમ્પિયર છે. મતલબ તમને કલેક્ટર પ્રવાહ આપી દીધેલો છે. કલેક્ટર પ્રવાહ 24 મિલી એમ્પિયરનો આપી દીધો છે. અને તમને પ્રશ્નમાં એવું કીધું છે કે એમિટરનો પ્રવાહ I શોધો, એમિટરનો પ્રવાહ I શોધો, અને બીજું પ્રવાહ ગેઇન મતલબ કે આલ્ફા શોધવાનું છે. તમે એમ કહેશો કે સર આલ્ફા કેમ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ લખ્યું છે કે અહીંયા જે છે કોમન બેઝ છે. કોમન બેઝ હોય તો એના માટે હંમેશા શું આવશે? આલ્ફા. ચલો, તો હવે ગણતરી કરો. IC ઇઝ ઇક્વલ ટુ 96% ઓફ I. મતલબ ICની જે કિંમત મળે છે એ તમે Iની કિંમત કરતાં કેટલું? તો 96%. તો મેં અહીંયા જો પહેલું સ્ટેટમેન્ટ લખી નાખ્યું, IC ઇઝ ઇક્વલ ટુ 96% I. તો IC બરાબર 0.96, કારણ કે ટકાવારીને જ્યારે તમે ફેરવી નાખો છો મૂલ્યમાં તો માત્ર થશે 0.96. તો ICની કિંમત 24 આપી દીધી, Iને સૂત્રનો કરતા કરો તો 24ના છેદમાં 0.96 એટલે એક્ઝેક્ટ જવાબ તમે જે શોધશો એ જવાબ તમને મળશે 25 મિલી એમ્પિયર. I મળી ગયો, IC આપી દીધો. તો તમે લખી શકો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ICના છેદમાં I. આલ્ફાની કિંમત તમે સિમ્પલ સમજી શકો છો. જે કિંમત મળશે એ કેટલી આવશે? ICના છેદમાં I, અને એની બંનેની તમે ગણતરી દર્શાવશો તો એ જવાબ જે મળે છે એ તમને આવશે 0.96. કારણ કે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો ICના છેદમાં I બરાબર 96%. ટકાવારીને તમે કાઢી નાખો તો 96 ભાગ્યા 100 એટલે 0.96 થશે.
તો આ તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, સી એમ્પ્લીફાયર કોમન એમિટર. યાદ રાખજો, કોમન એમિટર હોય તો પ્રવાહ બેઝમાંથી જશે અને બેઝમાંથી જાય તો તમને અહીંયા બીટા મળશે. તો ડેટામાં તમને આપી દીધું છે કે ઇનપુટ સિગ્નલ જે છે 175 મિલીવોલ્ટનું છે, બેઝમાંથી પ્રવાહ 250 માઇક્રો એમ્પિયરનો છે, આઉટપુટ વોલ્ટેજ 5નો છે. તો આરએલ અને વોલ્ટેજ ગેઇન 2 શોધવાનું છે. આરએલ અને વોલ્ટેજ ગેઇન. પહેલો તો પ્રશ્ન છે કે તમારી પાસે ઇનપુટ અવરોધ આપેલો નથી, બરાબર. તો ઇનપુટ અવરોધ શોધવા માટે શું કરી શકાય? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઉટપુટની જગ્યાએ તમને ક્વેશ્ચનમાં ઇનપુટ અવરોધ જ પૂછેલો છે. આ ચેન્જ કરી નાખો, આઉટપુટ કાઢી નાખો ને ત્યાં લખી નાખો ઇનપુટ. તો ઇનપુટ અવરોધ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ પ્રવાહ. તો અહીંયા જોઈ શકાય છે કે ઇનપુટ વોલ્ટેજ VBE અને ઇનપુટ પ્રવાહ ડેલ્ટા IB વડે દર્શાવેલ છે. ડન. તો મૂકો કિંમત. ડેલ્ટા VB ની કિંમત કેટલી આપેલી છે? 175 મિલીવોલ્ટ. અને ડેલ્ટા IB ની કિંમત કેટલી છે? તો ડેલ્ટા IB તમને આપેલો છે પ્રવાહ ઇનપુટ પ્રવાહ 250 માઇક્રો એમ્પિયર છે, એટલે 250 ભાગ્યા ગુણ્યા 10⁻6. તો અહીંયા ગણતરી દર્શાવશો તો એ જવાબ જે મળે છે 0.7 ગુણ્યા 10⁻3, એટલે 0.7 કિલો ઓહમ જેટલો જવાબ તમને મળશે. વોલ્ટેજ ગેઇનનું સૂત્ર બી તમને ખબર જ છે કે વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ડિવાઈડ બાય ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ જે છે એ 5નું છે ને ઇનપુટ જે છે એ 250 ને 175 છે. ક્લિયર? મૂકી દો કિંમત. તો 5/175 ગુણ્યા 10⁻3. તો સમગ્ર ગણતરી કરશો એટલે જવાબ આવશે 28.8. ધારો કે આના પછી કદાચ તમને આઉટપુટનો પ્રવાહ આપી દીધો હોત તો તમે આરએલ શોધી શકત, આઉટપુટનો પ્રવાહ. અને એ પણ નથી આપ્યું તો આપણી પાસે એક સમીકરણ તો આવું છે જ, એવી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આરએલ છેદમાં આરઆઈ. બીટા ઇન્ટુ આરએલ છેદમાં આરઆઈ. જો તમને આરએલ માંગ્યું હોય તો આરએલની કિંમત તમે શોધી શકો. આરએલ ઇઝ ઇક્વલ ટુ એવી ઇન્ટુ આરઆઈ છેદમાં બીટા. એવીની કિંમત 28.8, આરઆઈની કિંમત તમને 0.7 કિલો ઓહમ મળ્યું. અને બીટા શોધવું હોય તો બીટા શોધવા માટે તમને કિંમત અહીંયા કોઈ પણ આઉટપુટ પ્રવાહ આપેલો નથી, એટલે એ સંજોગોમાં બીટા મળી શકે નહીં. અને બીજી કિંમત પણ તમારે શોધવી હોય તો બીટાની કિંમત છે ટ્રાન્સકન્ડક્ટન્સ આપવું જોઈએ, અને ટ્રાન્સકન્ડક્ટન્સ પરથી મળી શકે, પણ ટ્રાન્સકન્ડક્ટન્સ આપેલું નથી, એટલે કે તમારે આઉટપુટ અવરોધ શોધવાની શક્યતા આ ક્વેશ્ચનમાં છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, NPN કોમન એમિટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ વોલ્ટેજ 200 મિલીવોલ્ટ છે. જે NPN ટ્રાન્ઝિસ્ટરમાં તમને કીધું કે એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ વોલ્ટેજ 200 છે. એનો ફેરફાર કરતાં પ્રવાહમાં 5 મિલી એમ્પિયરનો, મતલબ કે ઇનપુટ પ્રવાહમાં ફેરફાર 5 મિલી એમ્પિયરનો થાય. એસી ગેઇન બીટા તમને આપી દીધું છે, પાવર ગેઇન આપી દીધું છે, બીટાની એપી આપી દીધું છે, અને પાવર ગેઇન પણ તમને આપી દીધું છે કે એસીમાં પાવર ગેઇન 100 છે અને પાવર ગેઇન 5000 જેટલો મેળવવા માટે 100થી વધારીને 5000 કરવું હોય તો લોડ અવરોધ કેટલો રાખવો પડે એ શોધવાનું છે. તો પહેલાં તો તમે ટ્રાન્સકન્ડક્ટન્સનું સૂત્ર લખવું હોય તો લખી શકાય, આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. મેં આગળ પણ કીધું હતું, ટ્રાન્સકન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ પ્રવાહ કેટલો છે? 5નો. 5 કલેક્ટરમાં વહેતો પ્રવાહ એ તમારો આઉટપુટ પ્રવાહ થયો. કલેક્ટરમાં જે પ્રવાહ જાય એ આઉટપુટ પ્રવાહ થશે. ઓકે, તો એ 5 લખી નાખો. નેક્સ્ટ છે ડેલ્ટા VBE. ડેલ્ટા VBEની કિંમત તમને આપી દીધી છે 200. તો ગણતરી કરતાં 0.025 મોહ જેટલો તમને એકમ મળશે. હવે એવી શોધો, તો એવી બરાબર શું થાય? એપીના છેદમાં AI. તો અહીં જે કિંમત છે એ લોકોએ ફરીથી પ્રિન્ટિંગ મિસ્ટેકમાં અહીંયા લખેલું છે ક્વેશ્ચનની અંદર, પ્રિન્ટિંગ પાવર ગેઇન નથી, એ પ્રવાહ ગેઇન છે. શું છે? પ્રવાહ ગેઇન. એસી માટે પ્રવાહ ગેઇન, જેને આપણે શેનાથી દર્શાવશું? બીટા અથવા તો AI. શેનાથી દર્શાવશું? બીટા અથવા તો AI. તો મૂકી દો કિંમત. એવી ઇઝ ઇક્વલ ટુ એપીના છેદમાં AI. એપી તમને આપી દીધું છે 5000, AI 100, એટલે કે 50 જવાબ મળશે. નેક્સ્ટ તમે કીધું લોડ અવરોધનું મૂલ્ય શોધવાનું છે. તો લોડ અવરોધ શોધવા માટે મેં હમણાં જ સમીકરણ કીધું કે એવી ઇઝ ઇક્વલ ટુ GM ઇન્ટુ RL. તમે કહેશો કે આ ક્યાંથી આવ્યું?
તો સિમ્પલ હમણાં જ મેં કિંમત લખી હતી એવી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ RL છેદમાં RI, પણ આ બીટા બાય RI ને આપણે GM વડે દર્શાવીએ તો કહેવાય GM ઇન્ટુ RL. કેપિટલ RL આપી તો કેપિટલ RL લખી નાખો. તો RLનું સૂત્રનો કરતા કરો તો એવીના છેદમાં GM, AB 50, GM 0.025 એટલે RLની કિંમત 2000 ઓહમ એટલે કે 2 કિલો ઓહમ જેટલો જવાબ મળશે. નેક્સ્ટ પોર્શનમાં જઈએ. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બેઝ અવરોધ RB પર 15 વોલ્ટ, મતલબ તમે જોઈ શકો છો કે બેઝ અવરોધ જે છે તે અહીંયા એક 15 વોલ્ટ આ બાજુ આપેલું છે, એક 15 વોલ્ટ અહીંયા આપેલું છે RB પર. તો 15 વોલ્ટ રાખતા VBE પર અને VCE પર બંનેના વોલ્ટેજ શૂન્ય થાય. મતલબ VBE તમે ગણો તો ધારો કે અહીંયાથી આ બાજુ અને VCE ગણો તો ધારો કે અહીંયાથી આટલું, એના વોલ્ટેજ શૂન્ય થાય છે. તો અનુક્રમે IC, IB અને બીટા શોધો. IC, IB અને બીટા 3 વસ્તુ શોધવાની છે. તો બે શક્યતા થાય કે પરિપથમાં એક તો ઇનપુટ પરિપથ તમે લઈ શકો આ બાજુનો, આટલો જે છે ને ઇનપુટ પરિપથ, જેને હું માની લો કે આ ગ્રીન કલરની લાઇનથી ડોટેડ લાઇનથી બતાવી દઉં છું આ રીતે. તો સિમ્પલ તમે વિચારી શકો કે ઇનપુટની અંદર તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? આ પોઈન્ટથી, RB પોઈન્ટથી. તો RB પોઈન્ટથી ચાલુ કરો તો પ્રવાહ અને મુસાફરીનું જેટલું વોલ્ટેજ હશે એટલો જ તમારો કોનો ઇનપુટ વોલ્ટેજ હશે. તો પ્રવાહ કેટલો છે? તો પ્રવાહ તમને આપેલો છે નહીં, પણ IB શોધવાનો એટલે IBનું સૂત્રનો કરતા કરો. અવરોધ છે 200 કિલો ઓહમ, તો 200 કિલો ઓહમ લખી નાખ્યું મેં. ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો 15. તો IBને સૂત્રનો કરતા કરો તો 15 છેદમાં 200 ગુણ્યા 10-3 એટલે કે 7.5 ગુણ્યા 10-5 અને એને પ્રોપરલી ફિગર આઉટ કરી નાખો તો 75 ગુણ્યા 10-6 એમ્પિયર થશે. કેટલું થશે? 75 ગુણ્યા 10-6 એટલે 75 માઇક્રો એમ્પિયર થશે. આ પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટમાં તમારે આઉટપુટ પરિપથની વાત કરવાની છે. તો આઉટપુટ પરિપથ તમારો અહીંયાથી આ થશે આટલો. ચાલુ ક્યાંથી કરો છો? 15 વોલ્ટની બેટરી, તો એ કોના જેટલું થાય? તો 3 ગુણ્યા E જેટલું થશે. તો જો એ વસ્તુ મેં અહીંયા લખી, 3 ગુણ્યા 10-3 ઇન્ટુ પ્રવાહ જે છે એ પ્રવાહ કલેક્ટરનો હશે તો IC પ્રવાહ ગુણ્યા 15. તો ICને સૂત્રનો કરતા કર્યો તો કેટલો જવાબ મળશે? ICને સૂત્રનો કરતા કરો તો જવાબ કેટલો? 15 છેદમાં 3 ગુણ્યા 10-3 એટલે 10+3 -3 નથી, કારણ કે કિલો ઓહમ છે તો હંમેશા ઘાત પ્લસમાં જ આવે. અહીંયા જે છે ઘાત ચેન્જ કરી નાખો, અહીંયા પ્લસ કરી નાખો, અહીંયા પ્લસ ઉપર જશે એટલે માઇનસમાં. તો 5 ગુણ્યા 10-3 એટલે 5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહન પામે છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચનમાં કીધું કે બીટા ઇઝ ઇક્વલ ટુ ICના છેદમાં IB. બીટા ઇઝ ઇક્વલ ટુ ICના છેદમાં IB. તો IC તમને 5 ગુણ્યા 10-3 અને IB 7.5 ગુણ્યા 10-5, તો જવાબ આવશે 0.66 ઇન્ટુ 10⁻², એટલે બીટા આવશે 66. બીટાની કિંમત જે આવશે 66. તો મેક્સિમમ ટફેસ્ટ લેવલ સુધી તમને પૂછી શકે તો આવો મેક્સિમમ ટફ દાખલો હોઈ શકે. આનાથી વધારે કંઈ વિચારવા જેવું આવે નહીં. એટલે સિમ્પલ છે. આ ચેપ્ટરમાંથી માની લો કે 2 તમને MCQ પૂછાય, એકદમ સરળતાથી તમે ગણતરી કરી શકો છો. હવે એક વસ્તુ હું કહેવા માગું છું કે તમને એવું કીધું કે VBE અને VCE શૂન્ય નથી તો શું કરવાનું? તો VBE અને VCE શૂન્ય ના હોય તો આ પરિપથમાં તમે આવું લખી શકો, IB ઇન્ટુ આ જે ઉપરનું પરિપથ છે IB એક જ દિશામાં એટલે માઇનસ લખો તો -IB. પછી શું થશે? અવરોધ RB, વોલ્ટેજ તમારો અહીંયા ડ્રોપ થાય છે તો માઇનસ કેટલો વોલ્ટેજ આવશે? VBE. તો VBE અને ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો વોલ્ટેજ -15 વોલ્ટની બેટરી તો 15 વોલ્ટ ઇનપુટ. તો આવી રીતે સમીકરણ બનાવી શકાય. જો આગળ દાખલા હશે તો આપણે ચર્ચા કરી લઈએ. PNP કોમન એમિટર પરિપથની અંદર AC પ્રવાહ ગેન તમને આપી દીધું છે 150. તો આને બીટા દર્શાવી દો. ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ RI બરાબર, પાવર ગેન 1000 AP. તો લોડ અવરોધ RL નું મૂલ્ય શોધવાનું છે. તો આ ત્રણને સંબંધ દર્શાવતું સમીકરણ કયું? તો તમને એક ખબર છે, મેં હમણાં જ શોધ્યું હતું, AV ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ RL. તો આપણે પહેલી વસ્તુ કે AVની કિંમત જે છે એ શોધીએ. AV ઇઝ ઇક્વલ ટુ
એપીના છેદમાં એઆઈ, એપીના છેદમાં એઆઈ 1000 ભાગ્યા 150, તો એ જવાબ જે મળશે 100 છેદમાં 15, 100 છેદમાં 15. નેક્સ્ટ તમે વસ્તુ જો, એવીની કિંમત મળી ગઈ, આરએલ શોધવાનો છે, તો હમણાં જ મેં સમીકરણ શીખવાડ્યું, એવી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, એઆઈ ઇન્ટુ આરએલ ડિવાઈડ બાય આરઆઈ. ચલો નેક્સ્ટ કિંમત તમે લખી નાખો. આ બીટાને તમે બીજું કયું નામ આપી શકો છો, ધેટ ઇઝ બીટાને જે નામ આપવાનું છે એ નામ એઆઈ વડે પણ દર્શાવી શકાય છે. કયા વડે દર્શાવી શકાય? એઆઈ. તો આરએલને સૂત્ર ન કરતા કરો, એવીના છેદમાં એઆઈ ઇન્ટુ આરઆઈ 100 ભાગ્યા 15 ગુણ્યા 500 છેદમાં 150, તો ગણતરી કરશો એટલે 22.22 જવાબ આવશે. આરએલની કિંમત જે છે 22.22. કંઈ જ અઘરું નથી, સિમ્પલ સમીકરણ ઉપરથી ક્યાં કઈ કિંમત મૂકવાની છે એ જ ધ્યાન રાખવાનું છે. એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન 500 છે, બીટા 500 આપી દીધો છે. કોમન એમીટર તરીકે ઇનપુટ અવરોધ 1 કિલો ઓહમ છે. પછી ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય 0.01 વોલ્ટ છે, તો આ વખતે કલેક્ટર પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે, ઇન શોર્ટ આઈસી શોધવાનો છે. તો બેઝિકલી આપણે ગણતરી કરીએ, ડેલ્ટા આઈબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબીના છેદમાં આરઆઈ. જો ડેલ્ટા વીબી તમને જોઈ શકો છો કેટલી કિંમત આપેલી છે, 0.01, અને ઇનપુટ અવરોધ જે છે 1 કિલો ઓહમ, એટલે ગણતરી કરશો એટલે 10⁻5, એટલે કે તમને બીટા જે ડેલ્ટા આઈબી જે મળશે 10⁻5 જવાબ મળશે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. બીટાની કિંમત ડેલ્ટા આઈસીના છેદમાં ડેલ્ટા આઈબી, તો ડેલ્ટા આઈસી બરાબર બીટા ઇન્ટુ ડેલ્ટા આઈબી, કારણ કે તમને ખબર કે બીટાનું સૂત્ર તમે હમણાં આગળ દર્શાવેલું, બીટા બરાબર આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ. તો ડેલ્ટા આઈસીની કિંમત માપશો તો જવાબ તમને મળશે 50 ગુણ્યા 10⁻5, તો આને 500 ગુણ્યા 10⁻6 ફેરવી નાખો તો 500 માઇક્રો એમ્પિયર. જવાબ શું આવશે? 500 માઇક્રો એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમન બેઝ એમ્પ્લીફાયરમાં ઇનપુટ અવરોધ અને લોડ અવરોધ અનુક્રમે 300 અને 244 છે. કોમન બેઝ એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ અવરોધ અને લોડ અવરોધ બંને આપી દીધા છે. આરઆઈ પણ આપી દીધો છે, બરાબર, અને સાથે સાથે આરએલ પણ આપી દીધો છે. પ્રવાહ ગેઇન તમને આલ્ફા આપી દીધી છે 0.6. હવે એમ કહેશો કે સર આલ્ફા કેમ? તો યાદ રાખજો, જ્યારે 1 કરતાં મૂલ્ય નાનું હોય ત્યારે આલ્ફા લઈ લેવાનું, જો મૂલ્ય 1 થી વધારે મોટું હોય તો બીટા લેવાનું. તો વોલ્ટેજ ગેઇન શોધવાનો છે, તો હમણાં જ સમીકરણ લખ્યું કે એવી ઇઝ ઇક્વલ ટુ આરએલ ડિવાઈડ બાય આરઆઈ ઇન્ટુ આલ્ફા. તો એવી ઇઝ ઇક્વલ ટુ 24/3, કારણ કે તમે લખી શકો અહીંયા 244 ડિવાઈડ બાયની કિંમત આરએલની કિંમત મૂકી દો, બરાબર. હવે એક્ઝેક્ટલી અહીંયા 244 ને 240 વડે દર્શાવેલું છે, છેદ ઉડાડવા માટે 240/300, એટલે કે 24/3 ગુણ્યા 0.6, એટલે 4.8 જેટલો જવાબ મળશે. જે ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? 4.8. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. અહીંયા કિંમત આખી ચેન્જ કરી દઈએ. જે બીટાની કિંમત છે ને, હંમેશા લોડ અવરોધ ઘણો મોટો મળે, અને જે આવશે 2400, કેટલો આવશે? 2400. તો ગણતરી કરશો એટલે પરફેક્ટ જવાબ અહીંયાથી મળી જશે. નેક્સ્ટ, ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ એમ્પ્લીફાયરમાં પ્રવાહ ગેઇન 0.5 છે, એટલે ફરીથી તમને અહીંયા આલ્ફા આપી દીધો છે 0.5, અને એમીટર પ્રવાહ 7 મિલી એમ્પિયર છે. એમીટર પ્રવાહ 7 મિલી એમ્પિયર છે, તો આઈ તમને 7 મિલી એમ્પિયર આપી દીધો, તો બેઝ પ્રવાહ આઈબી શોધવાનો છે. સમીકરણ તો ખબર જ છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસીના છેદમાં આઈ. તો આલ્ફા 0.5, આઈસીની કિંમત ખબર છે, ડિવાઈડ બાય આઈ, તો આઈસી ઇઝ ઇક્વલ ટુ 3.5 મિલી એમ્પિયર, 3.5 મિલી એમ્પિયર. તો નેક્સ્ટ તમને ખબર કે આઈબી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આઈ માઇનસ આઈસી. તો આ 7 અને પેલું 3.5, 7માંથી 3.5 જાય એટલે 3.5 મિલી એમ્પિયર વધશે. તો તમે લખી શકો બેઝ પ્રવાહ જે મળશે એ 3.5. અને ડાયરેક્ટ પણ તમે ગણતરી કરી શકો કે આલ્ફા પ્રવાહ ગેઇન 0.5 મળે છે, એટલે મતલબ 50% થયું. તો મતલબ કે તમારો એમીટર પ્રવાહ છે એના કરતાં 50% બેઝ હશે, અને 50% કયો પ્રવાહ હશે? એમીટર પ્રવાહ, કલેક્ટર પ્રવાહ. તો
7 ના 50% એટલે 3.5 થશે, એટલે બેઝિકલી ડાયરેક્ટ જવાબ તમે લખી શકો 3.5. નેક્સ્ટ પોઈન્ટ છે લોજિક ગેટ. આજના દિવસમાં લોજિક ગેટ જે છે એનો થિયોરિટિકલ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી અને પછી નેક્સ્ટ ટાઈમે લોજિક ગેટના દાખલા અને JEE નીટમાં પૂછેલા ક્વેશ્ચન આપણે જોઈ લઈશું. તો તમને અહીંયા એવું કીધું છે ઓર ગેટ. જે ઓર ગેટ છે તો એના માટે લખી શકાય y ઇઝ ઇક્વલ ટુ a ઓર b. યાદ રાખજો ઘણા પ્લસ વાંચે છે, y બરાબર a પ્લસ b વાંચે છે, પણ આપણે ઓર ગેટમાં જે છે એને ઓરથી જ બતાવવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ a ઓર b, જેમાં બે વસ્તુ એ અને બી બંને એકબીજાને સમાંતર છે. માની લો કે બે સ્વિચ છે, બે બલ્બ રાખું છું, તો એ જ્યારે સમાંતર જોડેલું હોય ત્યારે એમાંથી બંનેમાંથી સમાન વોલ્ટેજ હોય અને બેમાંથી પ્રવાહ પસાર થશે. ધારો કે કોઈ એકને બી બંધ રાખશો તો એક તો ચાલુ જ રહેશે. તો અહીંયા એવું કીધું કે જ્યારે બંને ઇનપુટ 0 છે, બંને ઇનપુટ 0 ત્યારે તમને આઉટપુટ 0 મળશે. પણ કોઈ પણ એક ઇનપુટ ચાલુ હશે, મતલબ હું એને એક બંધ રાખું કે બીને બંધ રાખું, કોઈ બી એક ચાલુ હશે એટલે બંનેમાંથી એકમાંથી પ્રવાહ જાય. જો બંને બંધ હશે તો બંનેમાંથી પ્રવાહ પસાર થાય છે. તો ટ્રુથ ટેબલ યાદ રાખજો કે બંને 0 તો જ 0, બાકી કોઈ પણ એક 1 હશે. તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ બી એક 1 છે તો આઉટપુટ તમને 1 જ મળશે. સિમ્બોલ 3 સપાટી કર્વેચર, આ 1, આ 2 અને આ 3, ત્રણે 3 સપાટી વક્ર છે, કોઈ સીધી સપાટી જોવા મળતી નથી. યાદ રાખવા માટે નીચે સ્ટેટમેન્ટ લખી દીધું છે. સ્ટેટમેન્ટમાં હું લખ્યું કે જ્યારે બધા જ ઇનપુટ 0 હોય ત્યારે જ આઉટપુટ 0 મળે છે. જ્યારે બધા જ ઇનપુટ 0 હોય ત્યારે જ આઉટપુટ 0 મળે છે. નેક્સ્ટ છે લોજિક ગેટ એન્ડ. પહેલા હતો ઓર, હવે છે એન્ડ. તો અહીંયા શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં તમને ખબર છે કે જો એક બંધ થશે તો આગળની આખી જ શ્રેણી બધી બંધ થઈ જશે. તો સિમ્પલી તમને અહીંયા કહું કે જ્યારે બંનેને ક્લોઝ કરશો તો જ પ્રવાહ આગળ વધી શકે, બાકી પ્રવાહ આગળ વધી શકે નહીં. તો સિમ્બોલ કઈ રીતે, એક સપાટી કેવી આવશે, અહીંયાથી તમે બનાવો તો એક સપાટી આ કેવી આવશે, સીધી, અને બાકીની 3 સપાટી કેવી છે, વક્રાકાર. એન્ડ ગેટની અંદર એક સપાટી સ્ટ્રેટ અને બાકીની 3 સપાટી વક્રાકાર, એવી રીતે આકૃતિ બનાવવાની થાય, પણ તમારે તો આકૃતિ દોરવાની આવશે નહીં. જો બંને 0 તો 0, બંનેમાંથી એક 1 તો બી 0, પાછું એક 1 તો બી 0. જ્યારે બંનેને ક્લોઝ કર્યા એટલે બંનેમાંથી પ્રવાહ વહે છે, તો એ પરિસ્થિતિની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને આઉટપુટ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આઉટપુટ મેળવવા માટે કમ્પલસરી તમારે બંને ઇનપુટ 1 થવા જોઈએ. તો જો અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે કે બધા જ ઇનપુટ જો 1 હશે, બધા જ ઇનપુટ જો 1 હશે તો અને તો જ તમને આઉટપુટ 1 મળશે. નેક્સ્ટ છે નોટ ગેટ. તો નોટ ગેટનું કામ છે ને ઇન્વર્સ ગેટનું છે. ઇન્વર્સ ગેટ મતલબ તમારું ઇનપુટ બદલવાનું. જેમ કે સ્વિચ છે, તમે સ્વિચ ચાલુ કરશો ત્યારે તમારો પ્રવાહ વહે છે. તો એક્ઝેક્ટલી એ ઘટનામાં કેવું છે કે જે સ્વિચ તમે ચાલુ કરો છો એમાં તમારો ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે. તો અહીંયા તમે જોઈ શકો આકૃતિની અંદર સ્વિચ જે છે અહીંયા તમે જોડી દીધી. સ્વિચ જોડો એટલે એને કહેવાય શોર્ટ સર્કિટની કન્ડિશન, અને શોર્ટ સર્કિટની કન્ડિશનની અંદર કહેવાય કે અહીંયા વોલ્ટેજ જે છે બે છેડે સમાન મળશે, એટલે સીધો જ પ્રવાહ ક્યાંથી પસાર થશે, એ શોર્ટ સર્કિટવાળી સ્થિતિમાંથી બલ્બમાંથી પ્રવાહ જતો નથી. અને બલ્બમાંથી પ્રવાહ નથી જતો એટલે સિમ્પલ કહી શકાય કે જો તમે ઇનપુટ 0 આપશો તો આઉટપુટ કેટલું થઈ જશે, 1. ઇનપુટ 0 આપો તો આઉટપુટ 1 થશે, અને જો 1 આપો છો તો 0 થઈ જશે. એટલે ઇન શોર્ટ જે પણ આન્સર છે એનો ઇન્વર્સ કરી નાખે. અને એ જે ગેટ છે એમાં કઈ રીતે બનાવો, તો ત્રિકોણની સંજ્ઞા એની ઉપર એક નાનકડું બબલ બનાવવાનું છે. બબલ મતલબ કે ડોટ બનાવવાનું છે. તો અહીંયા જોઈ શકાય કે ત્રિકોણની આગળ બબલ એ રચના છે ને આપણે નોટ ગેટ વડે દર્શાવીશું. અને નીચે સ્ટેટમેન્ટ લખ્યું છે હંમેશા આઉટપુટ ઇનપુટ કરતાં વિરુદ્ધ મળે. વિરુદ્ધ મતલબ જો 0 હોય તો 1 અને 1 હોય તો 0. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ લોજિક ગેટ નેન્ડ. નેન્ડ જે છે બે ગેટનું કોમ્બિનેશન છે. એક તો નેન્ડને છૂટો પાડો તો A and D, નેન્ડને છૂટું પાડો તો કયો આવશે A and D, ક્લિયર. અને બીજો જે છે એન એટલે નોટ ગેટ. એન્ડ એટલે કેટલો છે નોટ ગેટ. તો હું અહીંયા એવું કહી શકું કે નોટ ગેટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન, નોટ ગેટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન જેને કહેવામાં આવે છે નેન્ડ ગેટ. તો આકૃતિની અંદર તમે જો આ એક સપાટી જે છે એ સીધી,
અને 3 સપાટી વક્રાકાર અને આગળ એની સાથે નોટ ગેટ જોડેલો છે. બંનેનું કોમ્બિનેશન બનાવો તો સિમ્પલ અહીંયાથી આ રીતે કે આ 3 સપાટી જે છે ને વક્રાકાર સીધી અને એક વક્રાકાર હતી એની આગળ એક નાનકડું બબલ બનાવી દો, આને કહેવામાં આવે છે નેન્ડ ગેટ. હવે જો પહેલાં તો તમને ખબર જ છે કે જ્યારે પણ એન્ડ ગેટનું કામ કરો તો એન્ડ ગેટ કરતાં ઊંધો આન્સર મળે. તો 0 0 હોય ત્યારે 0 મળે. તમે જોઈ શકો હમણાં જ આપણે કીધું બંનેમાં 0 0 ત્યારે 0, પછી 0 1 ત્યારે પાછું 0 અને પાછું 1 0 તો બી 0. પણ બંને 1 હશે તો જ 1 મળે. પણ આ કામ હતું એન્ડ ગેટનું, એના કરતાં ટોટલી વિરુદ્ધ. તો જોઈ શકો જ્યારે જેટલામાં બી 0 0 0 સિગ્નલ છે ને ત્યાં 1 1 1 થઈ જશે. જુઓ, કારણ કે 0નું ઊંધું 1, 0નું ઊંધું 1, 0નું ઊંધું 1 અને 1નું ઊંધું 0. તો આ આકૃતિ તમારે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો તમે જોઈ શકો શ્રેણી જોડાણ છે, એ શ્રેણી જોડાણ પાછું કઈ રીતે? તો એને બલ્બના સમાંતરે. તો એ બલ્બનું સમાંતર એટલે તમારું આ નોટ ગેટનું કામ દર્શાવે છે. તો બેઝિક અહીંયા તમને હિન્ટ આવી રીતે લખેલી છે કે મુખ્ય ઇનપુટ જ્યારે 0 1 કે 1 0 હોય ત્યારે જ તમને આઉટપુટ 1 મળે છે. સિમ્પલ યાદ રાખજો કે મુખ્ય ઇનપુટ એ અને બીમાંથી 0 1 હોય કે 1 0 હોય તો એ પરિસ્થિતિમાં જ તમને આઉટપુટ 1 મળે. એટલે ઇન શોર્ટ હું એવું કહી શકું કોઈ પણ એક સિગ્નલ જો બંધ હશે ને તો જ તમને આઉટપુટ મળશે, બાકી શક્યતા નથી. નેક્સ્ટ આકૃતિ જે છે ને ટોટલી ઉપરની ખોટી આ લોકોએ દર્શાવેલી છે, જેને આપણે સુધારો કરવાનો છે. બરાબર. લોજિક ગેટ નોર એટલે કે ઓર ગેટ અને નોટ ગેટનું કોમ્બિનેશન. તો અહીંયા તો પરફેક્ટલી ઓર ગેટ આપી જ દીધો છે અને આ બાજુ નોટ ગેટ છે. આ બેયનું કોમ્બિનેશન એ તમારો કયો ગેટ થયો? નોર ગેટ. નોર ગેટમાં ઓરનું ઇનપુટ હશે ને એના કરતાં આઉટપુટ કરતાં વ્યસ્ત. તો જો તમને યાદ છે કે ઓરની અંદર તો મેં આવું કીધું હતું કે જો કોઈ પણ 2 0 હોય તો 0 મળે, બાકી બધામાં તો 1 જ મળવાના. તો અહીંયા તમે જોઈ લો આટલાની અંદર તો બધામાં 1 આવે છે. હવે 1નું ઊંધું કરી નાખો તો શું થશે? 0 0 0. તો તમને એ ઓર બી એનો બાર કરશો, જે નોટ ગેટ છે એને પેલા આપણે દર્શાવવા માટે શેનો સિમ્બોલ છે? બારનો સિમ્બોલ છે. તો એ જે બાર થશે એટલે કે જો 1 હશે તો 0 અને 0 હશે તો 1. તો અહીંયા સુધીનું તો કોમ્બિનેશન ખબર છે કે એ અને બી જે છે કઈ રીતે જોડેલા હતા? સમાંતર. અને એને સમાંતરમાં આપણે શું કરી દીધો છે? એક બાહ્ય અવરોધ જોડી દીધો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હશે. તો એ પરિસ્થિતિ તમને અહીંયા આપેલી. તો યાદ રાખજો કે બધા જ ઇનપુટ શૂન્ય મળે તો અને તો જ આઉટપુટ 1 મળે છે. યાદ રાખજો કે બધા જ ઇનપુટ શૂન્ય મળે તો અને તો જ આઉટપુટ 1 મળે છે. નેક્સ્ટ લોજિક ગેટ XOR. બે ગેટ તમારે ઇમ્પોર્ટન્ટ છે, XOR અને XNOR. એક ખાસ ધ્યાન રાખવાના છે. આકૃતિ યાદ રહી તો કોઈ વાંધો નથી. તો XOR માટેનું સમીકરણ શું છે? તો XOR માટેનું સમીકરણ છે A બાર ડોટ બી ઓર A ડોટ બી બાર. યાદ રાખજો A બાર ડોટ બી ઓર A ડોટ બી બાર એના વડે દર્શાવવામાં આવે છે. અને એનું કોમ્બિનેશન તમે કઈ રીતે લખી શકો? તો તમે અહીંયા જો આ બાજુ એનો બાર કરવાનો એટલે એની જોડે નોટ ગેટ જોડી દો. અહીંયા બી અને એનો બાર કરવાનો એટલે બીજો નોટ ગેટ જોડી દો. હવે એ બંનેનું કોમ્બિનેશન છે કોની સાથે જોડેલું? તો એન્ડ ગેટ. તમે વચ્ચે ડોટ એટલે એન્ડ ગેટ. તો એક એન્ડ ગેટ અહીંયા બનાવો, બીજો ગેટ એન્ડ ગેટ અહીંયા બનાવો અને બંને એન્ડ ગેટનું જે આઉટપુટ છે એ કોની સાથે જોડેલું? ઓર ગેટ. તો મેં આગળ ઓર ગેટ. મેન વસ્તુ છે કે આની જે સંજ્ઞા છે, ઘણી વખત તમને ડાયરેક્ટ પૂછે કે આની સંજ્ઞા કેવી મળશે. તો એ સંજ્ઞા તમે જોઈ શકો કે ઓર ગેટ વચ્ચે સ્પેસ અને પછી એક લાઈન ડ્રો કરેલી છે અને એ લાઈન સાથે તમે જોડ્યો છે તો એ તમારો ગેટ XOR મળશે. હવે આઉટપુટની વાત કરીએ તો આઉટપુટમાં એનું ઇનપુટ તમે 0 0 1 1 લખો, બીનું ઇનપુટ 0 1 0 1 લખી શકાય. એ બાર માટે તમે ઇનપુટ જોશો તો એ બાર માટેનું ઇનપુટ થશે 1 1 0 0. એ બાર માટેનું ઇનપુટ તમે જોઈ શકો તો શું થશે? 1 1 0 0. અહીંયા આપણે આપેલું છે. બી બાર માટે 1 0 1 0 થશે. હવે પહેલું કામ છે એ બાર ડોટ બી. તો એ બાર ડોટ બી માટે અહીંયાથી એ બાર લો અને અહીંયાથી બી લઈ લો. તો ડોટની અંદર તમને ખબર છે કે એન્ડની અંદર કે જ્યારે બંને 1 હશે તો જ 1 મળે, બાકી 0 મળશે. તો તમે જોઈ શકો 1 કઈ જગ્યાએ મળે છે? એ બાર અને બીની અંદર 1 કઈ જગ્યાએ મળે છે? તો બંનેમાં 1 સિમ્પલ અહીંયા છે. જો બરાબર. તો જો એ તમારો જે આન્સર અહીંયા એ બાર ડોટ બીની અંદર 1 અહીંયા, બાકી બધામાં 0 0. હવે એ ડોટ બી બાર આપણે જોઈએ
ચલો એ ડોટ બી બારની અંદર એ અહીંયાથી લો અને બી બાર અહીંયા લો, તો એમાં 1 ક્યાં છે? તો એ 1 અહીંયા તમે જોઈ શકો છો કે એક 1 અહીંયા છે અને એક 1 અહીંયા છે, તો અહીંયા તમને 1 મળવાનો. તો આ બંને જગ્યાએ 1 1 મળે અને બંનેનું ઓર ગેટ કરી નાખો. ઓર ગેટ એટલે કે 0 1 1 0, આ રીતે તમે દર્શાવી શકો છો. તો બેઝિકલી આનું રિલેશન મને એટલી ખબર પડે છે કે જ્યારે બંને ઇનપુટ શૂન્ય હોય, જ્યારે બંને ઇનપુટ શૂન્ય હોય કે બંને ઇનપુટ 1 1 હોય, બંને ઇનપુટ 1 1 હોય ત્યારે જ તમારો આઉટપુટ 0 0 મળે છે. આઉટપુટ શું મળશે? 0 0. યાદ રાખજો કે બંને ઇનપુટ કાં તો 0 હોય કાં તો બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ તમને 0 0 મળશે. બાકી એક ઇનપુટ ચાલુ હશે ને તો આઉટપુટ તો 1 મળવાનો છે જ. હવે લાસ્ટ આજના દિવસનો તમારો ટોપિક લોજિક ગેટ XNOR. તો XNOR એ XOR કરતાં ટોટલી વિરુદ્ધ. તો XORમાં તમે શું લખ્યું હતું? a બાર ડોટ બી પ્લસ a ડોટ બી બાર, એનો પાછો હોલ બાર, એનો પાછો હોલ બાર. તો તમે અહીંયા હોલ બાર દર્શાવશો તો જવાબ શું થશે? તો જોઈ શકો અહીંયા a બાર ઓર બી ડોટ a ડોટ બી બાર, કારણ કે તમે આ વસ્તુને અહીંયા એક્સપ્લેનેશન આપી તો હું આ લખી શકું છું a બાર ડોટ બી એનો હોલ બાર અને ઓર છે ત્યાં ડોટ આવી જશે અને અહીંયા ફરીથી a બાર ડોટ બી બાર અને આખાનો હોલ બાર. બારનો બાર સેપરેટ આપી દો તો અહીંયા a બારનો બાર એટલે a અને વચ્ચે ડોટ છે તો પ્લસ અને બી બાર થઈ ગયો. એ જ રીતે અહીંયા a બારનો બાર તમે લખી નાખશો તો અહીંયા એ બાર નથી એટલે મારી મિસ્ટેક એક થઈ ગઈ, ભૂલથી આ કાઢી નાખું. ઓકે, હવે અહીંયા એ અને બી બારનો બાર જે છે અહીંયા એ બાર થઈ ગયો અને બી બારનો બાર ખાલી બી થશે તો પ્લસ બી વડે દર્શાવી દો. તો આ તમારું આઉટપુટ અહીંયાથી આ રીતે મળશે. ઓકે, તો XOR અને નોટનું કોમ્બિનેશન એટલે તમારો જે ગેટ છે એની આગળ હું શું કરીશ? અહીંયા એક બબલ કરી દીધું. જો જે XOR ગેટ હતો એની આગળ બબલ કરી દો અને આઉટપુટમાં બી ચેન્જ. તો જ્યાં 0 હતું ત્યાં 1 થઈ જશે અને 1 હતું ત્યાં 0. એટલે ઇન શોર્ટ તમે જોઈ શકો અહીંયા કે જ્યારે બંને ઇનપુટ 0 તો 1 આવ્યું, બંને ઇનપુટ 1 તો બી 1 આવ્યું. તો યાદ રાખવાનું કે જો બંને ઇનપુટ 0 હોય અને બંને ઇનપુટ 1 હોય તો અને તો જ આઉટપુટ 1 મળે, બાકી શક્યતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા જે યુનિવર્સલ ગેટ 3 છે, બરાબર, સોરી યુનિવર્સલ ગેટ 2 NAND ગેટ જે છે અને NOR ગેટ, એ બે ખાસ ધ્યાન રાખો. ને બીજા બે ગેટ જે છે એ XOR અને XNOR એ બંને ધ્યાન રાખજો, જે ઘણી વખત તમને એક્ઝામની અંદર પૂછે છે. એના આઉટપુટ તમને યાદ રાખવાના છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, જય હિન્દ, જય ભારત.